નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા મોટરના શેર વિશે વાત કરવાના છે, કેમ કે ટાટા મોટરના શેરને ડીમર્જરની મંજૂરી આપી દીધી છે કંપનીના બોર્ડે। તો જો તમારા જોડે કંપનીના શેર છે, તમારા શેર ઉપર આની અસર શું થશે એના વિશે આપણે માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ટાટા મોટર્સના બોર્ડે કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અને ટીએમએલ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડમાં વેચવાની મંજૂરી આપી દીધી છે। તેમજ જાહેરાત કરી છે કે પીવી, ઈવી, જેએલઆર અને સંબંધિત રોકાણ સહિતની પેસેન્જર વ્હીકલ્સ બિઝનેસ એક અલગ એન્ટિટી હશે। કંપનીએ શેરબજારને જણાવ્યું કે ડીમર્જર બાદ બનનારી બંને એન્ટિટીઝ લિસ્ટેડ થશે। ડીમર્જરની પ્રક્રિયા હેઠળ જે શેરધારકો ટાટા મોટરના શેર ધરાવે છે તેઓને ટાટા મોટરની પેસેન્જર અને કોમર્શિયલ વાળી બંને કંપનીઓના શેર મળશે। એટલે કે કંપનીઓ ડીમર્જર બાદ જો તમારા જોડે ટાટા મોટરનો એક શેર હશે તો ટાટા મોટરની પેસેન્જર અને કોમર્શિયલ વાળી બંને કંપનીઓમાં એક એક શેર મળશે તમને। વધારે માહિતી જોઈએ આપણે આ ડીમર્જર વિશે। પછી વાત કરીએ કે કંપની અગાઉ જણાવી ચૂકી છે કે ડીમર્જરને એનસીએલટી સ્કીમ ઓફ અરેન્જમેન્ટના માધ્યમથી લાગુ કરવામાં આવશે અને ટાટા મોટર્સના બધા જ શેરધારકો પાસે બંને લિસ્ટેડ એન્ટિટીઝમાં તમામ શેર હોલ્ડિંગ જળવાઈ રહેશે। ટાટા મોટર્સે જણાવ્યું કે આ આયોજન શેરધારકો માટે વેલ્યુ વધારવામાં સક્ષમ બનશે। તેમજ ડીમર્જર પ્લાન પર હજી શેરધારકો, લેણદારો, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને અન્ય ઓથોરિટીઝની મંજૂરી લેવાની બાકી છે। પછી વાત કરીએ કે આ ડીમર્જરનો હેતુ જેએલઆર અને પીવી અને ઈવી બિઝનેસમાં તાલમેલ જાળવવાનો છે। ખાસ કરીને ઈવી ઓટોનોમસ વ્હીકલ અને વ્હીકલ સોફ્ટવેર સેક્ટરમાં ટાટા મોટર્સ ઈડી ગિરીશ વાઘે કંપનીમાં 2024ના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે પ્રસ્તાવિત ડીમર્જર અમને અમારું ફોકસ વધુ સારું બનાવવામાં મદદ કરશે। અમને આ વૈશ્વિક સ્તરે કોમર્શિયલ વ્હીકલ માર્કેટમાં તકોનો લાભ ઉઠાવવા માટે વધુ સક્ષમ બનાવશે। અમારું ધ્યાન કોમર્શિયલ વ્હીકલ સ્પેસમાં કામ કરનારી એક વિશ્વસ્તરીય કંપની બનાવવામાં પર રહેશે। કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે ટાટા મોટર્સ ફાઇનાન્સ અને ટાટા કેપિટલના મર્જરની પ્રક્રિયા ચાલી રહી છે અને તે 9 થી 12 મહિનામાં પૂર્ણ થશે। એટલે કે ટાટા મોટર ફાઇનાન્સ અને ટાટા કેપિટલની પણ મર્જરની પ્રક્રિયા ચાલી રહી છે। પછી વાત કરીએ કે ટાટા મોટરના પરિણામ વિશે। તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એપ્રિલ-જૂનમાં ટાટા મોટરનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 74% વધીને 5,566 કરોડ રૂપિયા થઈ ગયો છે। ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ 3,203 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો। એપ્રિલ-જૂન સમયગાળામાં કંપનીની કુલ આવક વધી 1,09,623 કરોડ રૂપિયા થઈ ગઈ હતી। એટલે કે કંપનીના નફામાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે ટાટા મોટર્સના। જ્યારે ગયા નાણાકીય વર્ષમાં જૂન ક્વાર્ટરમાં તે 1,03,597 કરોડ રૂપિયા હતું। ટાટા મોટર્સનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 2,190 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં તે 64 કરોડ રૂપિયાનો નેટ લોસ ભોગવ્યો હતો કંપનીએ। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા મોટર્સના ડીમર્જરને લઈને, જેમાં કંપનીએ જણાવ્યું કે જો તમારા જોડે ટાટા મોટરના શેર હશે તો જે બંને કંપનીઓ લિસ્ટ થશે ડીમર્જર પછી તે બંને કંપનીઓમાં રોકાણકારને શેર મળશે। એટલે કે સમાન શેર તમારા કંપનીમાં બની રહેશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।